નમસ્કાર મિત્રો, બોલો જય અંબે માં. આજે આપણે નીકળી રહ્યા છીએ ગુજરાતના સૌથી પવિત્ર શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ અંબાજી માતાના દર્શન કરવા અને એક અદ્ભુત યાત્રા પર. અરવલ્લી પર્વતમાળાઓની ગોદમાં વસેલું આ પવિત્ર ધામ લાખો ભક્તોની આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે. આ વિડીયોમાં તમે જોશો અંબાજી સુધીની સુંદર સફર, રસ્તાની મજા, પ્રકૃતિના અદ્ભુત નજારા અને અંતે અંબાજી માતાના પવિત્ર દર્શન. તો મિત્રો, વિડીયો અંત સુધી જરૂર જોજો અને બોલો દિલથી જય અંબે માં. અમે આગળ પહોંચી ગયા છીએ અને અંબાજી ટ્રેકિંગમાં અમે જવાના છીએ. તો આપણે અરથી ટોલ પ્લાઝા બનાવ્યો છે, તો ઊભા છીએ અમે. તમને નવો રસ્તાઓ બતાવીશું હવે. તો આ ટોલ પ્લાઝા છે, હજી એનું ભાડું એ નક્કી નથી કર્યું. આ ટોલ ટેક્સ આગળ, એથી આગળ આપણે અંબાજી છે, સતલાસણા છે, વાબાગોટાના ઘાટ છે, એ બધાનું તમને ટ્રેકિંગ બતાવીશું. અને આજે અમે અમારા સાથી મિત્ર ખોળભાઈ, મારા મામા હાજર છે. તમે બધા મળીને તમને એક રસ્તો બતાવીશું નવો. આ હાલ તો ફોર લેન છે, હજી આગળ કામ ચાલુ છે થોડું. બીજું બધું કામ તૈયાર થઈ ગયું છે, એટલે હવે અંબાજી આવવાની તકલીફ પડશે નહીં. એવું? હા, પણ આ ટોલ ટેક્સ તો બનાવ્યો છે, પણ એનો કોઈ કિંમત તો કોઈ નક્કી કરી નહીં હજી. એટલે હજી ચાલુ નથી કર્યો આ ટોલ ટેક્સ. એટલે હજી ભાવ લખા છે, પછી ચાલુ થઈ જશે આ ટોલ ટેક્સ. તો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે રાઈડ કરવાના છે ગાડી લઈને, અને અહીંયા ખેરાલુ જોડે અરઠી કરીને ગામ છે, ત્યાં નવો ટોલ ટેક્સ બનાવ્યો છે અંબાજી જવા માટે. અને સરસ મજાનો હવે અંબાજી જવા માટે જે યાત્રિકો હોય એમના માટે સરસ આ મજાનો રોડ બનાવ્યો છે. અને નવો રોડ બન્યો છે તે આજે અમે તમને બતાવશું. બરાબર, રાઈડ કરશું ગાડી લઈને, અને તમે રોડ આખો જોજો કેવો સરસ મજાનો છે આ રોડ. અને લોકેશન બહુ આ રોડ ઉપર જબરજસ્ત આવે છે. એટલે અમારા સાથી મિત્ર કાળુદાસ રિક્ષાવાળા છે અને ખોડભાઈ છે. તો ચલો મિત્રો, આજે આપણે રોડની મજા લઈએ, કેવો રોડ બનાવ્યો છે. અને અમારી ચેનલમાં બન્યા રહેજો, અને લોકેશન સારો તમને જોવા મળશે. શું કેવું કાળુદાસ? મળશે, જરૂરથી મળશે. 3 આ સાઈડ ને 3 પેલી સાઈડ, 3 લેન જવાની ને 3 લેન આવવાની. બરાબર, હજી આનું ભાડું કોઈ નક્કી નહીં થયું. બરાબર, ગાડીઓનું. એટલે તમે જોઈ શકો છો સરસ મજાનો ટોલ ટેક્સ છે. અને આ રોડ ઉપર અંબાજી જ્યાં સુધી જશું ને ત્યાં વચ્ચે બહુ સારા લોકેશન આવશે. ઓબાગોઠા આવશે, ત્રિશુલિયો ઘાટ આવશે. શું કેવું કાળુદાસ તમારું? ત્રિશુલિયો ઘાટ આવશે, દોતા આવશે, દોતાના રોણા. તો મિત્રો, તમે જુઓ કેટલો સરસ મજાનો રોડ બનાવ્યો છે. અને મારી પાછળ તમે જુઓ મામુ ખોડભાઈ, તમે જોઈ શકો છો. અને તમે જુઓ આજે તો ડ્રાઇવિંગ કોણ કરી રહ્યું છે? કાળુદાસ રિક્ષા વાળા છે. એટલે તમે જુઓ મિત્રો, આજે આપણે અંબાજી સુધી રાઈડ કરવાના છે ગાડી લઈને, અને સરસ મજાનો તમને લોકેશન બતાવશું આ રોડ ઉપર. અને રોડ કેટલો સરસ મજાનો બનાવ્યો છે એ પણ આજે તમને બતાવશું. બરાબર, અને મિત્રો જો તમે આ સાઈડ આવો, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરથી, તો એ બાજુથી જે લોકો આવે ને એમના માટે અંબાજી જવા માટે આ રસ્તો બહુ બેસ્ટ બની ગયો છે. 90% તો કામ આ રોડ ઉપર પૂરું થઈ ગયું છે. અને 4 લેન રોડ છે. તમે જુઓ આ વિડીયોની અંદર કેટલો સરસ છે. પેટનું પાણી પણ હલતું નહીં એવો રોડ બનાવ્યો છે. એટલે તમને હવે આ રોડ ઉપર મુસાફરી કરવાની બહુ મજા આવશે. બરાબર, અને આ રોડ ઉપર જેટલા પણ જોવાલાયક વ્યૂ પોઈન્ટ આવતા હશે એ અમે તમને બતાવશું. અને તમે જો હજી થોડું ઘણું કામ ચાલુ જ છે.
અને અહીંયા રોડ ઉપર હોટલોની સુવિધા પણ બહુ છે, વધી ગઈ છે. નવી નવી ઘણી બધી હોટલો પણ ખુલી છે, એ પણ અમે તમને બતાવતા રહેશું. કાળુદાસ, બીજું કયો, તમે પહેલી વખત આવો છો અંબાજી આજે એક રોડ બન્યા પછી? રોડ બન્યા પછી પહેલી વખત અંબાજી. એવું? બરાબર. તો આજે તમને કેવું લાગે છે? આટલું તમે ચાલ્યા 15-20 કિલોમીટર. સરસ રોડ બનાવ્યો છે, કોઈ ડ્રાઇવિંગમાં તકલીફ નહીં પડતી. એવું છે એમ ને? બરાબર. મિત્રો, તમે જોવો છો હવે સીએનજી પેટ્રોલ પંપ આવી ગયો છે. લાઈન તો છે પણ પુરાવું તો પડશે જ. પાછી આવવા દો. તો તમે સટલાસણા જોડે આવશો ને એટલે સટલાસણા મોરી એક સીએનજી પેટ્રોલ પંપ આવે છે, ભારત પેટ્રોલિયમ છે. ત્યાં સીએનજી મળી રહેશે, બરાબર. બહુ સરસ. તો મિત્રો જુઓ, આપણે ખેરાલુ સતલાસણા નજીક આવી જાય, સોરી સતલાસણાના જોડે આવ્યા છે. એવા સતલાસણા જેવું આવે સિટી, એના મોરી ખાલી સાઈડના ભાગે એક સીએનજી પેટ્રોલ પંપ છે. તમે આ સાઈડ આવો ખેરાલુથી એટલે સતલાસણા જેવું આવશે, એના મોરી સીએનજીની સુવિધા પણ છે. પેટ્રોલ પંપ એક સરસ મજાનો છે, ભારતનો પેટ્રોલ પંપ છે. તમે જુઓ મારી પાછળ છે આ, અને આ બાજુમાં હાઈવે છે એટલે રોડ ઉપર જ તમને પેટ્રોલની આ સીએનજીની સુવિધા મળી રહેશે. તો અંબાજી જવું હોય તો અહીંયા પણ એક પોઈન્ટ છે સીએનજીનો, તો ત્યાંથી તમે ગેસ સીએનજીનો પુરાવી શકો છો, બરાબર. અને હવે અહીંથી લગભગ 1 કિલોમીટર દૂર સતલાસણા સિટી છે, એ અમે તમને બતાવશું. અમારી ગાડી હવે ઊભી રહી છે ગેસ પુરાવા માટે. હવે કાળુદાસ ગેસ પુરાવીને જેવા આવું પછી પાછા આપણે ગાડીમાં બેસી અને નીકળશું અંબાજી. એટલે અંબાજી સુધીની અમે તમને રાઈડ બતાવવાના છે, અને રાઈડની અંદર અમે તમને સારા સારા લોકેશન પણ બતાવશું. કિશોરીઓ ઘાટ છે, ઓબા કોઠા છે, એ બધા તમને બતાવશું. અને જે આ નવો રસ્તો બનાવ્યો છે કેટલો સરસ બનાવ્યો છે એ પણ તમને બતાવશું. બહુ મજા આવી અમને. હાલ અમે ખેરાલુથી આવ્યા પણ બહુ મજા આવી. એ અમે તમને બતાવશું આગળનો બીજો રસ્તો. તો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો. તો હવે સીએનજી ગેસ અમારી ગાડીમાં પુરાઈ ગયો છે, અને તમે જુઓ ડ્રાઈવર તો બહુ હેવી છે, કાળુદાસ રિક્ષાવાળા. બોલો, ગેસ તો પુરાઈ ગયો છે. હવે ગાડીમાં બેસી જાય છે. તો મિત્રો ગેસ પુરાઈ ગયો છે, અને હવે કાળુદાસ કેવું લાગે? ગેસ કેવો છે? સારો છે ને? ગેસનું પ્રેશર કેવું છે હવે? એવું? સાબરમતીનો જ ગેસ છે ને? તો મિત્રો સાબરમતીનો જ ગેસ છે, સાબરમતીનો જ છે. એટલે ગેસનું પ્રેશર પણ આ પેટ્રોલ પંપ પર સારું છે.
અને હવે અમે નીકળીએ છીએ સતલાસણા, અહીંથી 1 કિલોમીટર છે, બરાબર. એટલે જ્યારે તમે આ સાઈડ અંબાજી બાજુમાં આવો ને, ખાલી સાઈડના ભાગે પેટ્રોલ પંપ છે સીએનજી નો, ત્યાં તમે સીએનજી પુરાવી શકો છો. એટલે આ જગ્યા એક હતી સીએનજી ની, એટલે અમે તમને બતાવી છે. અંબાજી જતા સતલાસણા મોરી આવે છે. સતલાસણા સિટી ચાલુ થઈ ગઈ છે, તમે જુઓ. સરસ મજાનું શોપિંગ સેન્ટર છે. સતલાસણામાં લગભગ આ એક જ પેટ્રોલ પંપ છે, નહીં સીએનજી? એક જ છે પેટ્રોલ પંપ. હોટલો છે અહીંયા. સારો થઈ ગયો સતલાસણામાં. અને અહીંયા સતલાસણા ધરોઈ નવો પ્રોજેક્ટ બને છે, એ જવા માટે મિત્રો અહીંયાથી જ એક રસ્તો પડે છે, હું તમને બતાવ્યું. એ વાવ 3 રસ્તા કહેવાય છે. રસ્તાનું ચોકડીનું નામ છે વાવ 3 રસ્તા. ત્યાં તમારે ધરોઈ બાજુ જવું હોય તો ત્યાંથી તમે વળી શકો છો. જુઓ, આ વાવ 3 રસ્તા આવી ગયા છે. અહીંયાથી તમે જમણી સાઈડ ડાઈવર બાજુ વળો ને તો તમે સીધા ધરોઈ પહોંચી શકો છો. આ ડાઈવર સાઈડ તમે વળશો તો સીધા ધરોઈ તમે જતા રહેશો, બરાબર. ધરોઈ જવા માટેનો રસ્તો છે, 3 રસ્તા છે અંબાજી, બરાબર. અને વાવ 3 રસ્તા કહેવાય છે. અને આપણે તો જવાનું છે સીધું અંબાજી, બરાબર મિત્રો. આ સતલાસણા સિટી છે. ટ્રાફિક આજે હવે ઓછું છે અને ગરમી પણ પડવાની ચાલુ થઈ ગઈ છે, એટલે બપોરનો ટાઈમ છે એટલે ટ્રાફિક બહુ ઓછું છે. સતલાસણા સિટી પણ બહુ બેસ્ટ સિટી બની ગઈ છે. હોટલો પણ સારી સારી હોટલો છે, તમને જોવા મળશે. જુઓ, સહયોગ હોટલ હતી. સતલાસણા સિટી છે મેન. અહીંયાથી જમણી બાજુ તમે વળી જાઓ તો બજારની અંદર જાય રસ્તો, આ ચોકડીથી. સામે ગાડી જાય છે, નિયસ બહુ સારી ગાડી આવે છે. અહીંયાથી જો આ પણ રસ્તો બજાર બાજુ જાય છે. આ કમાન્ડર જોવા મળી ભાઈ, જીપો. અહીંયા બહુ કમાન્ડર જીપો જોવા મળી. તમે જો આ કમાન્ડર, પેલા આવી ગાડી આવતી જીપ કમાન્ડર, હવે આપણી બાજુ ઓછી જોવા મળે છે, પણ આ સાઈડના ભાગે બહુ કમાન્ડર જીપો જોવા મળે છે. તો કાકો ટ્રેક્ટરની મજા લે છે. તો મિત્રો હવે સતલાસણા સિટી પૂરી થઈ ગઈ છે, બરાબર. સામે તમે જોઈ શકો છો એ ઓબાકોઠાના ડુંગરો છે ને, એ બધા. હું તમને બતાવું છું ઝૂમ કરીને થોડા. સામે જે દેખો ને બધા ઓબાકોઠાના ડુંગરો કહેવાય છે, પહાડો. આ બધી અરવલ્લીની ગિરિમાળાઓ જ છે. મિત્રો જોવા સરસ મજાનું મંદિર છે. તમે સંઘ જ્યારે લઈને આવો પદયાત્રા, ત્યારે અહીંયા રોકાવાની પણ સુવિધા છે. તમે જુઓ, સરસ મજાનું મંદિર બનાવ્યું છે. આશાપુરા ધામ છે. અહીંયા રહેવાની પણ સુવિધા છે. જ્યારે પદયાત્રા આવે છે ત્યારે અહીંયા ઘણા લોકો રોકાય છે. તમે રોકાવાની પણ સુવિધા છે. હવે આપણે થોડા નજીક આવી ગયા છે, ઓબાકોઠાની નજીક. આગળ ઓબાકોઠા આવશે, અમે તમને ઢાળ બતાવશું ઓબાકોઠા, બરાબર. આજે તો હું ડ્રાઇવિંગ કરી નહીં રહ્યો, પણ કાળુદાસ ડ્રાઇવિંગ કરી રહ્યા છે. અને આજે હું બ્લોગ બનાવી રહ્યો છું. આપણા કાળુદાસ ની રિક્ષાનો એક સરસ મજાનો તમે વાત જોઈ રહ્યા છો મિત્રો. બ્લોગ બનાવવા પણ ઘણી વખત જોઈ છે, બનાવશું. તમારી ઈચ્છા પૂરી કરીશું. મિત્રો, જ્યારે
આપણે આ પહાડોની વચ્ચે ઊભા રહીએ છીએ ને ત્યારે લાગે છે કે પ્રકૃતિ પોતે જ આપણને જોડે વાત કરતી હોય. આ ઊંચા ઊંચા પહાડો માત્ર પથ્થર નથી, પરંતુ હજારો વર્ષોની શાંતિ અને શક્તિનું પ્રતીક છે. પહાડો આપણને શીખવે છે જીવનમાં કેટલા તોફાનો આવે છતાં મજબૂત બનીને ઊભા રહેવું. આ પહાડોની ઠંડી હવા, લીલાછમ વૃક્ષો, પક્ષીઓની મીઠી કલરવ મનને અદ્ભુત શાંતિ આપે છે. જ્યારે સૂર્ય પહાડોના પાછળથી ઉગે છે ને ત્યારે આખું આકાશ સોનાની જેમ ઝગમગી ઉઠે છે. મિત્રો, અત્યારે આપણે સટલાસણાથી અંબાજી તરફ જતા આ સુંદર રસ્તા પર છીએ. આ રસ્તાની એક ખાસ વાત છે. બંને બાજુ ઊંચા ઊંચા પહાડો છે અને વચ્ચે પસાર થતો આ સરસ મજાનો માર્ગ. આ માર્ગને કહે છે ઓબાકોઠા. ચોમાસાની અંદર જ્યારે વાહન આ ઢાળ પરથી પસાર થાય છે ને ત્યારે લાગે છે કે આપણે પ્રકૃતિની ગોદમાં સફર કરી રહ્યા હોઈએ એવું લાગે છે. આસપાસ લીલીછમ વૃક્ષો, ઠંડી હવા, પહાડોની શાંતિ મનને એક અલગ જ સુખ આપે છે. અરવલ્લી પર્વતમાળાની આ સુંદરતા એટલી અદ્ભુત છે કે અહીંથી નજર દૂર દૂર સુધી જાય છે અને દરેક દ્રશ્ય એક સુંદર ચિત્ર જેવું લાગે છે. અંબાજી જતા યાત્રાળુઓ માટે આ રસ્તો માત્ર મુસાફરીનો માર્ગ નથી, પરંતુ પ્રકૃતિનું સુંદરતા અનુભવવાનો એક અનોખો અનુભવ છે. સાચે જ આ પહાડો અને આ ઢાળ આપણને યાદ અપાવે છે કે પ્રકૃતિ કેટલી સુંદર અને શાંતિભરી છે. તમે જુઓ મિત્રો, કેવો ઢાળ છે, ખતરનાક. અહીંયા અકસ્માત થવાની સંભાવના બહુ હોય છે, એટલે જ્યારે પણ તમે આ બાજુ આવો તો આ ઢાળ ઉપર જ્યારે ચડો એટલે સાવધાની રાખીને ચડજો. પહેલા તો સિંગલ રસ્તો હતો, પણ હવે બે બાજુ રસ્તા બની ગયા છે આવવા જવા માટેના. તમે જુઓ આ ઓબાકોઠા નો ઢાળ છે, બહુ ખતરનાક. કાળુજી, તમારું ડ્રાઇવિંગ પરફેક્ટ છે. અહીંયા તમે જુઓ ઢાળમાં મિત્રો જ્યારે ગાડી તમે ચલાવો ને એટલે બીજાની અંદર નાખી દેવી. ઢાળ ચડતો હોય ને એ વખતે ફોર વ્હીલ તમારી જોડે ગાડી હોય તો એનાથી શું થાય, તમારી ગાડી દબાવી છે. એટલે ખાસ મિત્રો જે નવા ડ્રાઈવરો હોય એમના માટે થોડી ટિપ્સ આપી કે ઢાળ ઉપર જ્યારે તમે ગાડી ચલાવો ને એટલે બીજા ગેરની અંદર તમારે ગાડી નાખી દેવી, અને જ્યારે ત્રીજા ગેરની જરૂર હોય એટલે ત્રીજો ગેર નાખો. અહીંયા ઊભા રાખો તો બતાવી દઈએ પાછળનો વ્યૂ થોડો કેવું લાગે છે. આગળથી બતાવી નહીં, વ્યૂ તમને બતાવીએ. જુઓ મિત્રો, અરે ઓબાકોઠાનો ઢાળ છે. હું તમને બતાવું છું. તમે જુઓ કેટલો વ્યૂ દેખાય છે અહીંયા સરસ મજાનો. આ બહુ ખતરનાક ઢાળ છે. તમે જુઓ આ રસ્તો, આનો નજારો તમે જુઓ. આ બે ડુંગરો કોતરીને આ રસ્તો બનાવવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો. અને હવે જો હવે ઢાળ પૂરો થવા આવ્યો છે, તમે જોઈ શકો છો. હવે અહીંયાથી ઢાળ ઉતરશે નીચે.
મિત્રો જો તમે ઢાળ જ્યારે હવે ચડતા વેળી ગાડી બીજામાં નાખો, બીજામાં કે ત્રીજામાં, અને ઉતરતા વેળીએ પણ ગાડી તો તમારી બીજા ત્રીજા ગેરમાં જ હોવી જોઈએ, જેનાથી તમારી ગાડી છે ને રેલાય નહીં અથવા એની સ્પીડ ના પકડે. સામે કોઈ સાધન અચાનક કોઈ આવી જાય તો તમને ખ્યાલ આવે. હવે આવી ગયા છીએ દોતા ચોકડી. શું કેવું કાળુદાસ? એક રસ્તો અહીંયા પાલનપુર બાજુથી આવે છે અને આપણે હાલ જે આવ્યા છે સતલાસણા બાજુથી આવે છે. આ ચોકડીનું નામ શું છે? રતનપુર. અરે બે ચોકડીઓ આવી રતનપુર વાળી ભેગી થઈ છે. તો મિત્રો આ ચોકડીનું નામ રતનપુર છે. તમે જુઓ, પાલનપુર અહીંયાથી 36 કિલોમીટર છે અને દાતા 3 કિલોમીટર છે. અને રતનપુર ચોકડી કહેવાય છે આ ચોકડીનું નામ, 3 રસ્તાનું. તમે જુઓ અહીંયા સરસ મજાની હોટલો પણ છે. અહીંયા બાજુમાં એક સીએનજી પેટ્રોલ પંપ પણ આવેલો છે. એટલે તમે આ સાઈડ આવો તો એક બીજો પોઈન્ટ, તમારે સીએનજી માટે પુરાવવું હોય તો અહીંયા દોતા જોડે તમને મળી રહેશે. આ ચોકડીના બાજુમાં થોડા એક જશો અંબાજી બાજુ, એટલે 1 કિલોમીટરના અંતરે આવેલો છે સીએનજી પેટ્રોલ પંપ. તમે જોવો, આપણી આગળ કમાન્ડર જીપ જઈ રહી છે. તમને આવી ગાડીઓ બહુ ઓછી જોવા મળતી છે. શણગારી છે, બહુ સરસ છે. કૈલાસ હોટલ આવી જોવા, અને આ હોટલની બાજુમાં તમે જુઓ સીએનજી પેટ્રોલ પંપ આવેલો છે, ઇન્ડિયન ઓઇલનો. સીએનજી દેખાય છે તમને? આ સીએનજી પેટ્રોલ પંપ છે. તો જ્યારે તમે દોતા બાજુમાં આવો મિત્રો, તો તમને એક બીજો પોઈન્ટ અહીંયા સીએનજી નો મળશે ગેસ પુરાવા માટેનો. તો તમે જુઓ મિત્રો, અહીંયા દાતાના રાજવીનો મેલ દેખાય છે, તો અમે તમને બતાવવાની કોશિશ કરશું. એક દેખાય છે કાળુદાસ અહીંયાથી? ભાઈ દેખાય છે? હા, થોડું આપણી ગાડી દુકાનોનું લોકેશન આવી ગયું, પાછળ દેખાશે એટલે બતાવવાની કોશિશ કરશું તમને. કાળુદાસ થોડી ધીમી રાખો એટલે બતાવીએ. આ દાતાનું બજાર છે, તમે જુઓ. બજારમાં જવા માટેનો રસ્તો લાગે છે. અરે બીજો હળદ પૂછી ના જાય. તો મિત્રો હવે મેલ દેખાય તો બતાવશું તમને, નહીં તો પછી તમને બતાવવાની કોશિશ કરશું અમે ફરીથી નવા વિડીયોમાં. તમે જુઓ, આ જૂનામાં જૂની ગાડી છે. તમને આવી ગાડીઓ હવે ઓછી જોવા મળે છે. તમે જુઓ, આ કમાન્ડર 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 જીપનું નામ કમાન્ડર. કેવી જાય છે તમે જુઓ. રોડની બાજુમાં કેટલા સરસ મજાના ઝાડવા વાયા છે. અત્યારે ફૂલ સરસ મજાના ખીલ્યા છે. કેસુડાનું નહીં, ના ના, કેસુડાનું ઝાડવા નહીં, બીજા ઝાડવા છે.
શણગારી નહીં ને અમુક લોકો તો બહુ શણગારી છે આવી જીપનો. જો કમાન્ડર જીપ. તો તમે જુઓ મિત્રો, આપણે હવે અંબાજીના નજીક આવી રહ્યા છીએ, પહોંચી રહ્યા છીએ. અને રસ્તાની અંદર ઘણા બધા કેસુડાના ઝાડ પણ જોવા મળે છે. એનો એક અલગ વિડીયો હું તમારા માટે બનાવીશ. તમે જુઓ, આ રહ્યું કેસુડાનું ઝાડ અને ઝાડનો ફૂલ તમને બતાવું આટલાથી. તમે જુઓ, આને કેસુડો કહેવાય. એક અલગ વિડીયો હું આનો બનાવીશ. આ કેસુડાના ઝાડ છે, તમે જુઓ બરાબર. એક અલગ આના માટે સ્પેશિયલ કેસુડાનો વિડીયો તમારા માટે મિત્રો બનાવીશ. જવા દો કાળુદાસ, આગળ જંગલ આવે કેસુડાનું એટલે ઊભા રાખો, તે આપણો વિડીયો બનાવી દઈએ. કેસુડો તો આરો આવશે પાછળ છે, ઘણા કેસુડાનો. જરે આપેલો આમાં દેખો હોય. દોસ્તો, હવે ત્રિશુલિયા ઘાટની નજીક આપણે આવી પહોંચ્યા છે. તમે જુઓ, જે આ લાલ લાલ દેખાય છે અમુક રોડની બાજુમાં, એ કેસુડાના ઝાડ છે. આ રે, અહીંયા ઊભું રાખો, આપણે કેસુડાનો ઝાડ બતાવીએ. સરસ મજાનો કેસુડો દેખાય છે. પછી પત્તા ઉપર છે, તમે જુઓ કેવો લાગે છે કેસુડો. આ કેસુડા છે, કેસુડાના ઝાડ. એના ફૂલ તમે જોઈ શકો છો. આ કેસુડાનું ઝાડ છે. આ ત્રિશુલિયો ઘાટ કહેવાય છે. તમે જુઓ, અહીંયા પણ લોકેશન સરસ મજાનું છે. જુઓ, અહીંયા બહુ સરસ, અને ચોમાસાની બહુ મજા આવે. તમે જુઓ, સામે આ પાણી પડતું હોય ને, કહારા છે ઝરણાના. આ ત્રિશુલિયો ઘાટ જુઓ, સનસેટ પોઈન્ટ લાગે છે. ચોમાસાની અંદર બહુ મજા આવે. તમે જ્યારે આ સાઈડ આવો એટલે આ પોઈન્ટ ઉપર 5 મિનિટ મજા આવશે રોકાવશો તો ફરવાની.
તમે જો પબ્લિક છે અહીંયા તમે જો પાર્કિંગ કરવાની પણ સુવિધા છે. તમે જો આ પહાડો છે, પહાડોની વચ્ચે થઈને આપણે હાલ નીકળી રહ્યા છીએ. સ્ટુડિયો ઘાટ કહેવાય છે. બસ આગળ આગળ ચડે ને ઘાટાથી વધારે ના રહ્યું. અહીંયા એક પાછું નવું ત્રિશુલ પગ બનાવી છે ઉદઘાટન હમણાં કરી આવશે ને. અહીંયા શું બનાવી છે જો મિત્રો, પહેલા તો અહીંયા રસ્તો આવ્યો સિંગલ હતો બરાબર આ ઘાટ ઉપર, પણ હવે 4 લેન રસ્તો બની ગયો છે. લગભગ 2-3 વર્ષ નહીં આ 4 લેન રસ્તો. એટલે હવે તમે આ સાઈડ આવો 3-4 વર્ષથી 4 લેન રસ્તો બને. હાલ તો ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે ડુંગર ઉપર જે બધા ઝાડવા રહે ને તમને અત્યારે પત્તા વગર ન લાગે છે. થોડો ડુંગર લાગે છે તારે, પણ ચોમાસાની અંદર તમે આવશો તો બહુ મજા આવશે. આ તો આખી રાઈડ હતી એ અમને તમને બતાવી અંબાજી જવા માટે. રસ્તા કેવા છે, ક્યાંથી આપવું, શું કરવું તે અમે તમને બતાવવાની કોશિશ કરી. બરાબર અહીંયા જો અહીંયા પણ પોઈન્ટ છે, સનસેટ પોઈન્ટ જોવા માટે મોટા સેલ્ફી લેવા માટેનો લોકો બહુ ઉભારે છે. અહીંયા ત્રિશુલ જોવા બનાવી નવું ત્રિશુલનું ઉદઘાટન કર્યું કાર્યવાહી ત્રિશુલ નવું જમણ. મિત્રો, અંબાજી માતાના પવિત્ર ધામ તરફ જતા રસ્તામાં એક ખૂબ સુંદર અને આકર્ષણ સ્થળ આવે છે, જેને ત્રિશુળિયો ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. આ ઘાટ અરવલ્લી પર્વતમાળાઓની વચ્ચે આવેલો છે. અહીંનો વળાંકદાર રસ્તો અને આસપાસના લીલાછમ પહાડો પ્રવાસીઓને એક અલગ જ આનંદનો અનુભવ કરાવે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં તો આ વિસ્તાર ખૂબ જ હરિયાળો બની જાય છે અને કુદરતનું અદ્ભુત સૌંદર્ય જોવા મળે છે. ત્રિશુળિયો ઘાટનું નામ પણ ખૂબ રસપ્રદ છે. કહેવામાં આવે છે કે અહીંના પહાડોનો આકાર અને 3 તરફથી આવતા રસ્તાના વળાંકોને કારણે તેને ત્રિશુળિયા જેવો આકાર મળ્યો. તેથી લોકો તેને ત્રિશુળિયો ઘાટ કહે છે. અંબાજી જતા યાત્રાળુઓ માટે આ સ્થળ એક યાદગાર વિરામ બની જાય છે. ઘણા લોકો અહીં થોડો સમય રોકાઈને કુદરતી દ્રશ્યોનો આનંદ માણે છે અને ફોટોગ્રાફી પણ કરે છે. જો તમે ક્યારેય અંબાજી માતાના દર્શન કરવા આવો તો રસ્તામાં આવતા ત્રિશુળિયા ઘાટની સુંદરતા જરૂરથી માણજો. આ સ્થાન કુદરતની ગોદમાં મળતો એક શાંત અને સુંદર અનુભવ છે. મિત્રો, આજે આપણે ગુજરાતના એક એવા પવિત્ર સ્થળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું પવિત્ર તીર્થસ્થાન આરાસુરી અંબાજી માતાનું મંદિર. ભારતના 51 શક્તિપીઠોમાંનું એક માનવામાં આવતું આ મંદિર હજારો વર્ષોથી ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે. દર વર્ષ લાખો લોકો અહીં માતાના દર્શન કરવા આવે છે. મિત્રો, અંબાજી મંદિર અરવલ્લી પર્વતમાળાઓની વચ્ચે ખૂબ જ સુંદર જગ્યાએ આવેલું છે. મંદિરનું આજનું બાંધકામ સફેદ માર્બલથી બનાવવામાં આવ્યું છે અને તેના શિખર પર સોનાના કલશ ચમકે છે. જ્યારે સૂર્યના કિરણો મંદિરના શિખર પર પડે છે ત્યારે આખું મંદિર જાણે સોનાની જેમ ઝગમગી ઉઠે છે. મિત્રો, અંબાજી મંદિરનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. ઇતિહાસકારોનો અનુસાર આ સ્થળ ઓછામાં ઓછું 1000
અથવા તો 1200 વર્ષ પણ જૂનું માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં અહીં સાધુ સંતો અને ભક્તો માતાની ઉપાસના કરતા હતા. પછી સમયાંતરે અલગ અલગ રાજાઓ અને દાતાઓ દ્વારા મંદિરનું બાંધકામ અને સુધારવામાં આવ્યું. આજે જે ભવ્ય મંદિર આપણે જોઈએ છીએ ને તે આધુનિક સમયમાં માર્બલથી ફરીથી બનાવવામાં આવ્યું છે. પરંતુ અહીંની આસ્થા અને પરંપરા હજારો વર્ષોથી સતત ચાલી આવે છે. મિત્રો, અંબાજી મંદિરની એક ખાસ વાત છે. અહીં અન્ય મંદિરોની જેમ માતાની મૂર્તિ નથી. અંબાજી મંદિરમાં ગર્ભગૃહની અંદર શ્રી વિષા યંત્ર સ્થાપિત છે. આ પવિત્ર યંત્રને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. તેની પૂજા કરવામાં આવે છે. આ યંત્ર એટલું પવિત્ર માનવામાં આવે છે કે તેને સામાન્ય રીતે ભક્તોને દેખાડવામાં આવતું નથી. માત્ર પૂજારીઓ જ ગર્ભગૃહની અંદર જઈને પૂજા કરે છે. મિત્રો, તો મિત્રો તમે જુઓ અંબાજીનો ગેટ આવી ગયો છે અને અહીંયા તમે જુઓ ઘણા બધા કારખાના છે પથ્થરના, માર્બલના. મૂર્તિઓ બનાવે છે, પછી તમારા ઘરની સ્ટાઇલો હોય, માર્બલ નખાવો હોય, એ બધા કારખાના છે. આ બધા તમે જોઈ શકો છો મારી બાજુમાં. હવે બસ અંબાજી આવી જ ગયું છે આજે. તો આખી રાઈડમાં અમે મિત્રો તમને બતાવીશું અંબાજી. તો અંબાજીનો રસ્તો કેવો છે તમે જોઈ શકો છો. હવે અંબાજી સિટી ચાલુ થઈ ગઈ છે અહીંયાથી. તો મિત્રો જુઓ, ઓલરેડી આપણે અંબાજી મંદિર કણે પહોંચી જવા તૈયારી જ છીએ અને હવે નજીક આવી ગયા છીએ. તો મંદિરનો અંદરનો ભાગ તો અમે તમને બતાવશું નહીં, કેમ કે વિડીયોગ્રાફીની મનાઈ છે. ત્યાં ફોટો પાડવાની પણ મનાઈ છે. એટલે બહારથી તમને બતાવશું અંબાજી મંદિર અને ગબ્બરનો તમને વ્યૂ પણ બતાવશું. તો મંદિરથી ગબ્બર કેવું લાગે છે, કેટલો દૂર છે એ પણ તમને બતાવશું. તો બહુ નજીક તમે જોઈ શકો છો. હવે અંબાજી સિટી 3 રસ્તા આવી ગયા છે. અંબાજી સિટી છે, ઘણી બધી હોટલો છે તમે જોઈ શકો છો. અંબાજી ઓલરેડી આપણે પહોંચી ગયા છે. તો આ રાઈડ ની અંદર હું તમને આજે બતાવ્યો કે રસ્તો અંબાજી આવવા માટે તમારે સારામાં સારો રસ્તો કયો એ હું તમને બતાવવાની કોશિશ કરી છે. તો અમારી રાઈડ કેવી તમને લાગી એ અમારા વિડીયોની અંદર કોમેન્ટમાં જરૂર બતાવજો, લખજો. અને તમને આ વિડીયો પણ કેવો ગમ્યો. તમે જુઓ અહીંયા આ શેડ મારેલા છે, ત્યાંથી લાઈન થાય છે દર્શન કરવા માટેની. આ બધી હોટલો છે, તમે જોઈ શકો છો. આ બધી હોટલો છે, ઘણી બધી હોટલો આવેલી છે અને આ શેડ મારેલો છે, ત્યાં દર્શન કરવા માટેની લાઈન અહીંયાથી લાગે છે. બસ આ મંદિર આવી ગયું છે, મંદિરનો ગેટ. અમે તમને બતાવીશું. અંદર તો વિડીયોગ્રાફીની મનાઈ છે, ગેટથી જ તમને બતાવવાની. તો ઓલરેડી આપણે અંબાજી મંદિર આવી ગયા છીએ. તમે જુઓ. કાળુદાસ, શું કેવું છે? તમને કેવું લાગ્યું આ રોડ? કયો તમને આ રોડ કેવો લાગે? કયો આ રાઈડ આપણે સ્પેશિયલ બનાવી હતી અંબાજી પહોંચવા માટે રસ્તા કેવા છે? તો અમે તમને રસ્તો બતાવ્યો છે. તો રસ્તો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં તમે વિડીયોમાં જરૂર લખજો કોમેન્ટની અંદર.
અને અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો. બરાબર, હવે તમને સબસ્ક્રાઈબરે કરજો અને તમને બતાવીએ છીએ અંબાજી મંદિરનો ગેટ. મારી પાછળ તમે જુઓ છો અંબાજી મંદિરનો ગેટ છે ઓલરેડી. બરાબર, હું તમને બતાવવાની કોશિશ કરીશ. મિત્રો, અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો દિવસે ખૂબ મોટો મેળો ભરાય છે. ગુજરાત અને રાજસ્થાનમાંથી લાખો ભક્તો પગપાળા યાત્રા કરીને અંબાજી આવે છે. આ સમય દરમિયાન આખું અંબાજી ગામ ભક્તિમય અને આનંદથી ભરાઈ જાય છે. ભક્તો જય અંબે માના નાદ સાથે માતાના દર્શન કરવા આવે છે. તમે જુઓ મિત્રો, હવે અંબાજીથી થોડા એક આગળ જઈએ ને તો આવી રીતે રસ્તો છે, ત્યાંથી ગબ્બર જવાનું હોય છે. એટલે ગબ્બર અહીંયાથી લગભગ મારા ખ્યાલથી 2-3 કિલોમીટર દૂર છે. તમે જુઓ આ બધી જીપો છે, આ સાઈડ આદિવાસી વસ્તી બહુ છે, એટલે એમની પબ્લિક છે. આજે તહેવાર છે એટલે તમે જોઈ શકો છો કમાન્ડર જીપ ઉપર કેવી કેવી વસ્તી છે તમે જુઓ. અને હવે અહીંયાથી લગભગ મંદિરથી 3-4 કિલોમીટરના અંતરે ગબ્બર આવેલો છે. એટલે અમે તમને ગબ્બર બતાવશું દૂરથી. તમારે જવું હોય તો તમે ત્યાં જઈ શકશો. બરાબર, તો જો મંદિરથી થોડા એક આગળ આવશો મિત્રો એટલે ગબ્બર જવા માટે તમારે ખાલી સાઈડ વળવું પડે. બરાબર, તો અહીંયાથી તમે ગબ્બર જઈ શકશો. તમે જુઓ ગબ્બર જવાનો રસ્તો છે ખાલી સાઈડ માં. આ સર્કલ છે ત્યાંથી ગબ્બર જવાનું. બરાબર, 51 શક્તિપીઠના પણ દર્શન અહીંયા તમને કરવા મળશે જ્યારે તમે ગબ્બર આવશો ને એટલે મિત્રો, અંબાજી મંદિરથી થોડા અંતરે ગબ્બર પહાડ આવેલો છે. માન્યતા મુજબ આ જ સ્થળ માતા અંબાજીનું મૂળ નિવાસ સ્થાન હતું. ગબ્બર પહાડ ઉપર જવા માટે હજારો પગથિયા બનાવવામાં આવે છે. ઘણા ભક્તો અહીં પગપાળા ચડીને માતાની આરતી કરે છે અને દીવો પ્રગટાવે છે. રાત્રિના સમયે ગબ્બર પહાડ પર હજારો દીવડાઓ પ્રગટે ત્યારે આખું દ્રશ્ય અદ્ભુત લાગે છે. પુરાણોમાં કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન શિવ સતી માતાના દેહને લઈને તાંડવ કરી રહ્યા હતા ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતી માતાના શરીરના ભાગો અલગ કરી નાખ્યા. જ્યાં જ્યાં સતી માતાના અંગો પડ્યા ત્યાં શક્તિપીઠો બન્યા. એમ માનવામાં આવે છે કે અંબાજી ખાતે સતી માતાનું હૃદય પડ્યું હતું. આ કારણથી અંબાજી ભારતના સૌથી પવિત્ર શક્તિપીઠોનું એક માનવામાં આવે છે. શક્તિપીઠ ગબ્બરનો બહુ રસ્તો થોડો વળાંક વાળો છે. સરસ મજાનું જંગલ પણ છે અહીંયા અને વન કવચ જેવું બાળકો માટે છે. તમે જોઈ શકો છો વન કવચ. આવું નાનું મોટું બાળકો માટે બગીચાઓ બનાવેલા છે ફરવા માટે. તમે જુઓ ઢાળવાળો રસ્તો આવ્યો પાછો. ગબ્બરની આ ટ્રીપ તમને કેવી લાગી તો કોમેન્ટમાં મિત્રો વિડીયોની અંદર જુઓ ત્યારે કોમેન્ટમાં જરૂર લખજો. બરાબર, લિફ્ટની પણ સુવિધા છે અહીંયા ગબ્બર ઉપર જવા માટે. ઉડન ખટોલા જ કીધે ને. બરાબર, સર્કલ આવી ગયું છે તમે જુઓ. સર્કલ થી રિટર્ન વાળી લો મિત્રો. જુઓ તમે આ સર્કલ છે અને ગેટ છે ગબ્બરનો ગેટ. અહીંયાથી તમે ગબ્બર જઈ શકશો. સામે દેખાય છે ગબ્બર. હું તમને બતાવવાની કોશિશ કરી.
તો મિત્રો ઓલરેડી આપણા ગબ્બર આવી ગયા છીએ અને અહીંયા તમે જોઈ શકો છો સામે તડકો આવે છે એટલે ગબ્બરનો વ્યૂ થોડો ઓછો આવે છે, પણ તમે જોઈ શકો છો આ ગબ્બરનો ગેટ છે નેચર સર્કલ વાળો. તો મિત્રો ઓલરેડી આપણે ગબ્બર આવી પહોંચ્યા છીએ, બરાબર. જે ટ્રીપની અંદર આપણે ખેરાલુથી ચાલુ કરી હતી ગબ્બર સુધીની અંબાજી આવવાની, તો આપણા ડ્રાઈવર એવા કાળુદાસ રિક્ષાવાળા છે જેમને ડ્રાઇવિંગ કરીને આટલા સુધી આવ્યા છે. તો કાળુદાસ, તમને આ રોડ કેવો લાગ્યો બોલો? સરસ લાગ્યો અને દર્શન આપવા માટે સરસ છે. આ જોવા ગાડી આવી છે કમાન્ડર ભરી. કમાન્ડર તમે જોઈ શકો છો આ કેવી લાગે છે. તો અમારી પાછળ ઓલરેડી આ ગબ્બરનો ગેટ છે, તો અહીંયાથી ગબ્બર ચાલુ થાય છે એટલે તમે જ્યારે પણ અંબાજી આવો તો અહીંયાથી તમારે ગાડી અહીંયા પાર્કિંગમાં મૂકવી પડશે અને અહીંયાથી તમારે પેદલ ચાલવું પડશે, ચાલતા જવું પડશે. કોરભાઈ, તમને કેવું લાગ્યું બોલો આ ટ્રીપ? બહુ સરસ લાગ્યું. રસ્તા કેવા લાગ્યા તમને? રસ્તો એકદમ સુંદર બની સરસ મજાના થઈ ગયા છે ને, 4 લેન રસ્તા બની ગયા છે. વચ્ચે એક નાનો ટોલ પણ બનાવવામાં આવ્યો છે. એ ટોલની હજી શું કિંમત છે એ હજી નક્કી થઈ અંબાજી આબા સ્થળ કે જે સફરમાં મજા આવે એમ. એવું. હા, ચાલુ સફરમાં તમને મજા આવે. તમારે શું કેવું છે? 2 શબ્દો બોલો. બે શબ્દ તો હીરા જ કીધા, બીજા હું કીધું એવું? તો મિત્રો ઓલરેડી આપણે હવે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો કાળુદાસ થોડું 2 શબ્દ કેસી બોલો. તમે અમારા દર્શકોને શું કહેવા માંગો છો? હું તો નહીં કહેવા, તમે શું કહેવા માંગો છો બોલો? હા, તો બે શબ્દ કીધો. આમ તો સારું લાગે એમ, ટ્રીપ સારી રહી. હા. હા, તો અમારા તમે વિડીયોને પણ આવો તો ગબ્બર આવજો. આવજો એમ. હા. તો મિત્રો 51 શક્તિપીઠનું દર્શન કરજો. પરિક્રમા એ કરવાનું છે. અહીંયા પરિક્રમા પણ છે 51 શક્તિપીઠની દર્શન કરવાની, બરાબર. એ અમે તમને અલગ એક વિડીયોમાં બનાવીને બતાવશું, બરાબર. તો મિત્રો આ રાઈડમાં તમને કેવું લાગ્યું તો કોમેન્ટમાં જરૂર તમે જણાવજો અને અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં, બરાબર. જય માતાજી, જય અંબે, જય અંબે.